ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાંથી નકલી પોલીસ ઝડપાઈ ગઈ છે। ભાવનગરથી આ વિગતો સામે આવી, જ્યાં નકલી પોલીસની અટકાયત કરવામાં આવી છે। પોલીસ બનીને ફરતા હતા એક શખ્સ ઝડપાયો છે, જ્યારે હજુ પણ બે શખ્સો ફરાર થઈ ગયા છે, જેઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। વડવામાં લોકોમાં ખોફ ફેલાવવા માટે આ શખ્સો ગયા હતા। સ્થાનિકોને શંકા છતાં ત્રણ શખ્સોનો ભાંડો ફૂટી ગયો છે। ત્યારે આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ જોડાઈ ગયા છે। જી હિરેન, ભાવનગરમાં નકલી પોલીસ ઝડપાઈ ગઈ છે, એક શખ્સની અટકાયત કરવામાં આવી, જ્યારે બીજા બે શખ્સ હજુ ફરાર છે। શું છે વધુ માહિતી? જી નિરાલી, કહી શકાય કે જે ગઈકાલની આ ઘટના છે, ગઈકાલે મોડી રાત્રે એટલે કે રાત્રે 1 વાગ્યા બાદ ભાવનગરના વડવા વિસ્તારમાં એક બોલેરો પોલીસ લખેલી ગાડી છે, જેમાં 3 શખ્સ સવાર હતા। 3 શખ્સ દ્વારા આ જ વિસ્તારના રહેતા 4 થી 5 લોકોને ઉભા રાખીને અમે પોલીસ છે અને ડી ડિવિઝનની અંદર ફરજ બજાવીએ છીએ તેવું કહેવામાં આવ્યું હતું, અને પોતાના કહી શકાય કે પોતે પોલીસના તારા ચેકિંગમાં નીકળ્યા છે તેવી ધમકી આપતા હતા। પરંતુ સ્થાનિક લોકોને નકલી પોલીસ હોય તેવો શંકા છતાં એ પોલીસ સ્ટેશને જે કહી શકાય કે જાણકારી મળવા માટેની તજવીજ હાથ ધરતા આ 3 શખ્સો છે તે ગાડી લઈને ભાગ્યા હતા। પરંતુ વડવા નેરા વિસ્તાર પાસે આ બોલેરો છે તે સ્થાનિક લોકોએ ઝડપી પાડી હતી, જેમાં 2 શખ્સ ભાગી ગયા હતા અને એક શખ્સ છે તે ઝડપાઈ ગયો હતો। આ શખ્સને ઝડપીને પોલીસ બોલાવવામાં આવી હતી, જેને નામ પૂછતા મયુરસિંહ હંસરાજસિંહ જાડેજા જેનું નામ દેવામાં આવ્યું હતું, તેમજ તેની સાથે અન્ય શક્તિસિંહ અને જયજીત સિંહ નામના જે 2 શખ્સ હતા। 3 મિલિટરી સોસાયટીમાં રહે છે અને આ રીતના તે લોકોની અંદર પોતાનો ખોફ ફેલાવવા નીકળ્યા હતા તેવું સામે આવ્યું હતું। પરંતુ આ લોકો છે તે આ રીતના પોલીસનું નંબરનું બોર્ડ લગાડીને ભાવનગરમાં કેટલા સમયથી ફરતા હતા અને આવી રીતના કેટલા લોકોને ધમકાવ્યા છે, તેમજ પોલીસના નામે કોઈ પૈસાનો વહીવટ પણ કર્યો છે કે નહીં તે એક તપાસનો વિષય બન્યો છે। હાલ તો પોલીસે સ્થાનિક લોકોની ફરિયાદ લઈને આ શખ્સને ઝડપીને વધુ 2 શખ્સને ઝડપી લેવા માટેની તજવીજ હાથ ધરી છે। જી નિરાલી, માહિતી આપવા બદલ આભાર। 3 શખ્સ નકલી પોલીસ બનીને ફરતા હતા, જેમાંથી એક શખ્સની અટકાયત કરવામાં આવી છે।